ઉપનિષદમાં એવું વર્ણન છે કે બે હૃદય રૂપી ગુહામાં બે પક્ષીઓ બેઠા છે. ઉપનિષદમાં એવું વર્ણન છે હા. કે હૃદય રૂપી ગુહામાં બે પક્ષીઓ બેઠા છે. હા એમાં એક ભોગતા છે ને એક સાક્ષી છે. એક ભોગતા છે એમાં અને એક સાક્ષી છે. હા 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 બરોબર છે. એ બે નું સ્થાન એક જગ્યાએ કેવી રીતે હોઈ શકે? હા એ બે નું સ્થાન એક જ જગ્યાએ કેવી રીતે હોઈ શકે? એ બેવનું સાથ જોડે સાથે જ છે કેવી રીતે એ પ્રક્રિયા? અને તે હાર્ટમાં જ છે. શું હવે હાર્ટને આપણા લોકો મુસ્લિમ લોકો આપણા લોકો બધા એને દિલ કે છે, દિલ કે છે, નહીં કેતા? હે તાર કે છે કે આ બે પક્ષીઓ શી કામ કરે છે? તાર કે છે કે કોઈ સ્ત્રી જોડે દિલ લગી તો પેલું પક્ષીએ કામ કર્યું, અને જો મારી જોડે દિલ લગી તો પેલી પક્ષીએ કામ કર્યું. એ દિલમાંથી બેવું કામ થાય છે. એ કામ દિલમાંથી બેવું થાય છે. દિલમાં બે ભેગા ના થાય ને. દિલ લગી થી જ આ જગત ઉભું રહ્યું છે. આ દિલ લગી કે હેડ્યો નહીં છે. પણ એક અધિકરણમાં બે વસ્તુ રહેશે રીતે? એક અધિકરણમાં બે વસ્તુઓ કઈ રીતે રહી શકે? હે એક જ અધિકરણમાં બે વસ્તુઓ કેવી રીતે રહી શકે? બે વસ્તુ નથી, વસ્તુ એક જ છે. એક સ્વભાવ ફેર થાય, દ્રષ્ટિ ફેર થાય છે. દ્રષ્ટિ ફેર થાય છે. દ્રષ્ટિ ફેર થાય. આ તમારી દ્રષ્ટિ અને આ એમની સાહેબની દ્રષ્ટિ, મનુબેન દ્રષ્ટિ, કાંતિબેન દ્રષ્ટિ બધાની ચેન્જ છે. તમારી દ્રષ્ટિ અત્યારે કેવી છે કે આ જગતની બધા લોકોની છે એવી દ્રષ્ટિ છે. દ્રષ્ટિ મેં બદલી આપી હોય ત્યાર પછી તમારી દ્રષ્ટિ બદલાયેલી હોય. અત્યારે તો આપનું નામ શું કહ્યું? જોશી સાહેબ. જોશી. જોશી. નવીનચંદ્ર જોશી. નવીનચંદ્ર. હવે તમે નામચંદ્ર નવીનચંદ્ર કહ્યું એ ખરેખર તમે નવીનચંદ્ર તો ન હોય ને. નવીનચંદ્ર શું છે? તમારું ઓળખવાનું સાધન. જો એટલે તમારે ફક્ત ઓળખવાના સાધન જોડે તમારે કશું લેવા દેવા. લોકોને ઓળખવા માટે નવીનચંદ્ર કોક પૂછે કે તમે કોણ છો? નવીનચંદ્ર કેવું? પણ નવીનચંદ્ર ને નામની ગાળો પેળે બોલતા કોઈ તો આપણે એ ટપાલ સ્વીકારવી ના જોઈએ. કારણ કે નામરૂપ ને આપણે લેવા દેવા નથી. પણ તમે સ્વીકારી લેતા હશો કોઈ વખત નહીં? મની ઓર્ડર આવે ત્યારે સ્વીકારીએ. મની ઓર્ડર આવે ત્યારે સ્વીકારી લે છે. મની ઓર્ડર નો વાંધો નથી, મની ઓર્ડર સ્વીકારી લેવાનો નથી. પણ ગાળો દે ને એ સ્વીકારી લેવાનું કઈ કારણ નથી. ગાળો એ પથરા નથી, પથ્થર નથી કે વાગે. બરાબર. જો એટલે નવીનચંદ્ર એ તમારી રોંગ બિલીફ છે. શું છે? રોંગ બિલીફ. અને પછી એક જ રોંગ બિલીફ છે કે બીજી છે? બીજી ઘણી છે. બીજી ઘણી છે. ના, આ છોકરાનું ફાધર થયું બીજી રોંગ બિલીફ. હા એ તો. આ બાઈ નો ધણી થયું બીજી રોંગ બિલીફ. આનો મામા થયું ચોથી રોંગ બિલીફ. આનો ફુવો થયો અને દાદો થયો. કેટલી રોંગ બિલીફો બેઠી છે. હવે રોંગ બિલીફ એ અધોગતિ છે. શું છે? અધોગતિ. હા. અને રોંગ બિલીફ ઉર્ધ્વગતિ એ થઈ શકે, પણ રાઈટ બિલીફ મોક્ષ નું કારણ છે. શું છે? રોંગ બિલીફ સંસાર નું કારણ છે. અને રાઈટ બિલીફ જેને આપણા શાસ્ત્રોમાં સમ્યક દર્શન કહે છે. રાઈટ બિલીફ એ રાઈટ બિલીફ એ સમ્યક દર્શન છે, અને રોંગ બિલીફ એ મિથ્યા દર્શન છે. મિથ્યા દર્શન નથી સંસાર ઉભો રહેશે કે છે. તો હવે રોંગ બિલીફ ફ્રેક્ચર કરી નાખે જ્ઞાની પુરુષ. પેલું ઓળખણ પડે કે આ બધી રોંગ બિલીફો છે. ગાય કબૂલ કરે કે મારી રોંગ જ બિલીફો છે, ત્યાર પછી એ ફ્રેક્ચર કરે. નહીં તો એમને પોતાની બિલીફો સાચી તો ના ફ્રેક્ચર કરે, કારણ દુઃખ થાય ને. જો દરેક જીવને 5 પ્રકારની રોંગ બિલીફ હોય છે. હું દેહ છું, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ. એ બધી રોંગ બિલીફ છે ને. દરેક જીવને 5 પ્રકારની રોંગ બિલીફ હોય છે. હું દેહ છું, અન્નમય કોષ, પ્રાણમય કોષ, આ બધા જે છે 5 પ્રકારના એને પોતાને રોંગ બિલીફો હોય છે કે છે. હા, તે એને સ્ટેન્ડર્ડ ના આધારે બેઠેલું છે. આપણા ધર્મના સ્ટેન્ડર્ડ છે આપણા. તે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં એ બધી બિલીફ બે, બીજા સ્ટેન્ડર્ડ બદલાય, ત્રીજા સ્ટેન્ડર્ડ બદલાય, અને આઉટ ઓફ સ્ટેન્ડર્ડ થાય એટલે નામરૂપ વગર નો થાય. આઉટ ઓફ સ્ટેન્ડર્ડ, અનામી, અનારૂપી, એ બધા સ્ટેન્ડર્ડ છે.
એટલે શાસ્ત્રોએ શીખવાડ્યું ને એ શીખ્યો કે હું તો અમુક કોઈ છું, દેહ છું, આ દેહ મારો છે. તો આપણે એને કહીએ કે ભાઈ દેહ તારો છે તો અમને વાંધો નથી. શું તારું છે આમાં? આ દેહ મારો છે, માથું મારું છે, આંખો મારી છે, કાન માર્યા છે, નાક માર્યા છે, જીભ મારી છે, હાથ માર્યા છે, પગ માર્યા છે. મેં કહું અલ્યા ભાઈ એથી બીજું કશું છે તારું? જે તારો સામાન હોય તો મને કહી દે. તારો જેટલો સામાન આ દેહમાં હોય એટલો તું કહી દે. મને મારું કે છે. એટલે મન તારું કે આઈ એમ માઇન્ડ કે માય માઇન્ડ? માય માઇન્ડ. તારી તો તું માલકી તારી થઈ ગઈ મનની. ઇગોઇઝમ મારું કે શું કે? અરે ઇગોઇઝમ તારી માલકી નો. પછી કે ચિત્ત મારું, મન બુદ્ધિ ચિત્ત ના અહંકાર બધું મારું કે છે. અંતસ્કરણ મારું. એટલે બાકી શું રહ્યું મય? બધું તારું હોય તો જો. એટલે પછી મેં એને કહ્યું, મેં કહ્યું સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર. શું કહ્યું? માય ઓબ્જેક્ટિવ છે અને આઈ એ જ ભગવાન છે ને એ જ આત્મા છે. એ જે ગણો તે એ જ છે. જો ને. અને માય શું કહ્યું? ઓબ્જેક્ટિવ કહ્યું ને. ઓબ્જેક્ટ માય ઓબ્જેક્ટિવ. હા, માય માત્ર રૂપી પદાર્થ છે. શું છે? બરોબર ને. અને આય અરૂપી છે. હવે તો આગળ સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર ઓફ જ્ઞાની. બીજા લોકોનું સેપરેટ નહીં ચાલે. અમારી પાસે સેપરેટર લઈ જવું પડશે. ત્યાં આ એ જ છે, બાકી રહેશે. પછી બીજું કશું બાકી નહીં રહેતું. તારી વસ્તુનો ઓળખ એ વસ્તુઓ બધી રૂપી છે. તું અરૂપી છું. જારી પડ્યો છું ખાલી. વચ્ચે ભ્રાંતિ ઉભી થઈ છે તો. અને સાથી તને રૂપી પર મોહ પડ્યો. કારણ કે ધર્મતા જ બધું અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે. આવ્યો બાબા બાબો ચંદુ તાર પેલા હું ચંદુ એ માની લે. અને પછી ઉંમર થાય ને પૈણાવવું પડશે. આવે પૈણાવવું પડશે. પેલા બિચારા એમ થઈ ગયા ચાલુ હરું જ છે. આ બધું લોકો અજ્ઞાનનું જ પ્રદાન કરે છે. જયારે જ્ઞાની પુરુષો જ્ઞાનનું પ્રદાન કરે છે તો ઉડી જાય. અજ્ઞાનનું પ્રદાન થી સંસાર ઉભો રહે છે. પ્રદાન કરે છે કે નહીં? એ જ પ્રદાન કરે છે. આ સંસારનો સ્વભાવ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ itself puzzle થયેલું છે. God has not puzzled this world at all. એટલે રોજ પઝલ જ ઉભા થાય કે નવીન ચંદ્રભાઈ મારું છોકરાના માર્ક મૂક્યા નહીં બગાડ્યું કે છે. એટલે પોતાના પઝલ ઉભો થાય કે મારે શું લેવા દેવા? મને પજત કરે ના કરેલો કઈ લેવા દેવા. એટલે ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ itself. મોટા મેજિસ્ટ્રેટ હોય ને તો હાથ વર્ષની સજા મારે અને ઘેર જાય બાઈ સાહેબ ની જોડે મોડું ચડેલું. આપડે ના સમજે પઝલ છે બાજુ પઝલ પેન્ડિંગ બબે મહિના સુધી જાય નહીં કરશે. વચ્ચે કોઈ વાંધો મેળવી મારા જેવું છોડી નાખો. બોલો કેટલી મુશ્કેલી પડતી સંસારમાં. સર્વ સમાધાન જ્ઞાન ન મળે. સર્વ સમાધાની એની પ્લેસ ઉપર ગમે તે જગ્યાએ ગમે તે ટાઈમે સમાધાન જ રહે એવું જ્ઞાન જોઈએ. કેવું? ગમે તેવા સંજોગોમાં સમાધાન જ રહેવું જોઈએ. કેવું? તો પછી આ જ્ઞાન જો કામ કરે. નહીં તો આ તો રોંગ બિલીફો બેઠી છે. એ નવી એમને પૂછે કે કોણ છો? કે નવી ચંદ્ર કે. અને તમને પૂછે કોણ છો? તમે મનુભાઈ કહો. એ કે છે ભાઈ આ મનુભાઈ બોલે છે, હું નવીન ચંદ્ર બોલે. ભૂલ શું છે? આપણે કઈ ડ્રામેટિક બોલે કે તો હું ડ્રામેટિક બોલું છું એમ બોલે. પણ પછી આપણે એમને કહીએ કે તમને નવીન ચંદ્ર છું એ બિલીફ છે. શું છે? અને અમને હું મનુભાઈ છું એ બિલીફ નથી. તમને બિલીફ હું મનુભાઈ છું એ બિલીફ રહે છે? કારણ કે બિલીફ ઉડી ગઈ. ખાલી ડ્રામા કરવાનો છે.
મનુબેન નામનો આ બાઈનો ધણી છું, ધણી તરીકે ડ્રામા કરવાનો. ભરતુહરીને ઈંગળા નહીં ડ્રામા કરતા, પણ એ ભરતુહરી જે થયેલો હોય તે આમ ભરતુહરી રાજા છું ને આમ પિંગળા આમ તેમ બધું બોલતો હોય એટલે એના મનમાં એમ રાજા જ માનતો છે. ના, અંદર ખાન લક્ષ્મીચંદ જોયું જાણે બધું ભૂલી જાય. અને પાછી ખીચડી ખાવાની હોય એ ખબર હોય. એવી રીતે તમે શુદ્ધાત્મા છો એ તમારા જ્ઞાનમાં હાજર રહીને તમે અનુભવનો નાટક બધું તમે એવી રીતે બધવા છો ને. બરાબર. તું કાંતિ એવી રીતે બધું ચાલો કામ થઈ ગયું. પેલા નહીં ચિત્ર ભાઈ આયેલા નહીં બધા. ના, પહેલી જ આ વાર પહેલી જ વખત આવે છે. સારું, લોકોને લાભ થાય ને. આવું કઈ પૂછે તો મેં હું બધાને કહું ભાઈ પૂછો કંઈક તો લાભ થાય, વાત નીકળે. કારણ કે આ વાદ વિવાદની જગ્યા નથી. આ આમ જાણવાની જ જગ્યા. અહીં વાદ વિવાદની અહીં આગળ વાદ ઉપર વિવાદ જ ના હોય. શું ના હોય? એ તો કરેક્ટ જ વાત નીકળે. તમારા આત્મા કબૂલ કરે એવી જ વાત નીકળે. દરેક નો આત્મા કબૂલ કરે એવી વાત. પછી બધી પૂછવાનું ક્યાં રહ્યું?